ચોક બજાર વિસ્તારમાંથી સુરત ક્રાઇમ બ્રાન્ચે કૌભાંડ ઝડપી પાડ્યું હતું। વિઝા કન્સલ્ટન્સીના નામે વિદેશના બોગસ જોબ ઓફર લેટર સહિત ખોટી ફ્લાઇટની ટિકિટો બનાવવાનું કૌભાંડ ઝડપાયું હતું। ચોક બજાર વિસ્તારમાંથી સુરત ક્રાઇમ બ્રાન્ચે કૌભાંડ ઝડપી પાડ્યું હતું। વિઝા કન્સલ્ટન્સીના નામે વિદેશના બોગસ જોબ ઓફર લેટર સહિત ખોટી ફ્લાઇટની ટિકિટો બનાવવાનું કૌભાંડ ઝડપાયું હતું। સાઇન ઇમિગ્રેશન નામની ચોક બજાર વિસ્તારમાં ચાલતી વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હતા। ત્યાંથી અલગ અલગ બેંકોના બોગસ રાઉન્ડ સેલ અને કસ્ટમરોના બેંક સ્ટેટમેન્ટમાં વધારે બેલેન્સ બતાવવા સ્ટેટમેન્ટમાં છેડછાડ કરવામાં આવ્યું હતું। બેંકોના બોગસ રાઉન્ડ સેલ મારી મેનેજર તરીકેની ખોટી સહીઓ કરાવવામાં આવતી હતી। અઝરબાઈજાનના અલગ અલગ દેશોના બોગસ જોબ ઓફર લેટર તેમજ ખોટી ફ્લાઇટની ટિકિટો બનાવી લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હતી। સમગ્ર કૌભાંડમાં વિશાલ કાંતિલાલ વઘાસિયા અને નિશાંત દ્વારિકા પ્રસાદ મહંતોની ધરપકડ કરવામાં આવી છે। સ્ટુડન્ટ અને વિઝિટર વિઝા મેળવવા માટે જુદી જુદી બેંકોના બોગસ રાઉન્ડ સીલ બનાવવામાં આવતા હતા। કસ્ટમરના બેંક એકાઉન્ટના સ્ટેટમેન્ટમાં વધારે બેલેન્સ બતાવવા માટે આઈ લવ પીડીએફ વેબસાઇટ દ્વારા એડિટિંગ કરવામાં આવતું હતું, જેના થકી ખોટા બેંક સ્ટેટમેન્ટ તૈયાર કરવામાં આવતા હતા। ત્યારબાદ બેંક મેનેજર તરીકેની બોગસ સહી કરી કસ્ટમરને એમ્બેસીમાં રજૂ કરવા ફાઇલ તૈયાર કરી આપતા હતા। જે બોગસ ફાઇલ ખરા તરીકે રજૂ અલગ અલગ કસ્ટમરોને બોગસ જોબ લેટર ઓફર આપવામાં આવતી હતી। પુણા ગામના રવિ કાનાણી અને પાસોદરાના ગોપાલ કાછડિયા જોડે છેતરપિંડી આચરી હતી। આ સિવાય અન્ય લોકો પાસેથી પણ સ્ટુડન્ટ અને વિઝિટર વિઝાના બહાને રૂપિયા પડાવવામાં આવ્યા હતા। સુરત સાયબર ક્રાઇમ દ્વારા કાલે સાંજે ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિલ્વર આર્કેટમાં એક શાઇન ઇમિગ્રેશન નામની વિઝા કન્સલ્ટન્સની નામની એક ઓફિસ ચાલુ કરી આ લોકો અલગ અલગ બેંકોના બોગસ સ્ટેમ્પ પેપર બનાવી, બેંકોના બોગસ સ્ટેટમેન્ટ બનાવી અને આને ઇમિગ્રેશનમાં વિઝા દરમિયાન આને રજૂ કરવામાં આવે, એના આધારે લોકોને ફોરેન મોકલવાનું એક નેટવર્ક ચાલે છે। એ આધારે સાયબર ક્રાઇમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને ત્યાંથી આ રેડના આધારે તે 3 લોકો વિશાલ વઘાસિયા નામનો એક મેઇન માણસ હતો, એની ધરપકડ કરવામાં આવી છે। એની સાથે એક બીજો નિશાંત મહંતો છે જે એની સાથે કામ કરે છે। આ 2 માણસોની ધરપકડ કરવામાં આવી। એમની પાસેથી અલગ અલગ 4 થી 5 બેંકોના સ્ટેમ્પ પેપર મળ્યા છે, અલગ અલગ સ્ટેમ્પ મળ્યા છે। આ લોકો માનો કે કોઈને વિઝા માટે પૈસા 8 થી 10 લાખ બેલેન્સ દેખાડવાની હોય તો એ એક એપ દ્વારા એ પૈસા ખોટું પહેલા પાસેથી સ્ટેટમેન્ટ મેળવી અને એમાં ખોટું સ્ટેટમેન્ટ બનાવી અને પૈસા વધુ બતાવી અને એમને ઇમિગ્રેશન ક્લિયર કરાવે। પછી આ લોકોને ઘણા બધા કેસોમાં ધ્યાનમાં એ પણ આવ્યું છે કે આ લોકોની ટિકિટ છે એ ફોર્સ ટિકિટ બનાવી અને મોકલી દે એટલે માણસ ધક્કા ખાય અને પછી પાછળથી પૈસા લેવાનું ટાળી દે, એટલે જેટલું એવોઇડ કરી શકાય એ કરીને પૈસાનું એ પણ છે। અને ફોરેન કન્ટ્રીમાં બોગસ જોબ લેટર પણ બનાવીને આપતા હતા। આ જોબ લેટરના આધારે માણસ અહીંથી ક્યારેક કોઈને મોકલી આપ્યા પણ ત્યાં ફોર્જ લેટરના આધારે ગયા હોય એટલે જોબ ન મળે એટલે ત્યાંથી પરત આવે। એક આવું પૂરું સ્કેમ ધ્યાનમાં આવ્યું છે। હાલમાં 2 તો વિક્ટીમ અમને મળી આવ્યા છે, વધુ વિક્ટીમો શોધખોળ ચાલુ છે। પછી આ કેસમાં જ વધુ 12 કેટલા ફોરેન ખોટા ડોક્યુમેન્ટ્સ ઉપર જતા રહ્યા છે એમની પણ તપાસ ચાલુ છે અને કયા બેંકોના ડોક્યુમેન્ટ્સ બનાવ્યા છે, એમના ઘણા બધા સ્ટેમ્પ પેપર મળ્યા છે, એ દિશામાં પણ તપાસ ચાલુ છે। આ લોકો મેઇન તો સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર્સ વિઝા મેળવવા માટે લોકોને પ્રોત્સાહિત કરતા હતા કે સ્પોકન ઇંગ્લિશના ક્લાસમાં બોલાવી અને ધીરે ધીરે આ બોગસ સ્કેમમાં એ લોકોને ઇન્વોલ્વ કરી અને એડ કરતા હતા અને એમની પાસેથી એક લોકો પાસેથી 5 થી 6 લાખ રૂપિયા જેટલું એમાઉન્ટ પડાવતા પણ હતા। એટલે લોકોને એક ખાસ અપીલ કરશું કે ક્યારે પણ આવા જો કોઈ તમને બેંક સ્ટેટમેન્ટને એવું કોઈ પાસે જાઓ છો વિઝા માટે તો ખાસ ચેક કરજો કે તમારું સ્ટેટમેન્ટ તમે ઇમિગ્રેશનમાં લાવો છો, કોઈ ખોટા પહેલાંનો ભોગ ન બનો। ભવિષ્યમાં તમે પણ આવા કેસોમાં આરોપી બની શકો છો। બોગસ ડોક્યુમેન્ટ બનાવી અને એનો ઉપયોગ કરીને જવું એ પણ ગુનો છે। એટલે તમામને એક અપીલ છે કે આવા કોઈ ડોક્યુમેન્ટ્સમાં તમે તમારા બનાવવા જાઓ ત્યારે ખાસ તકેદારી રાખવી। હાલમાં જે 2 ભોગ બનનાર છે એ સુરતના છે પણ એની તપાસ દરમિયાન હજી વધુ માણસો મળી શકશે। વિશાલ વઘાસિયા છે જે શાઇન ઇમિગ્રેશન નામની આ કન્સલ્ટન્સી ચલાવતો હતો, એને ત્યાં પેલો નિશાંત મહંતો કામ કરે છે, એટલે આ લોકો સાથે મળી અને આગળ કરતા હતા। ગુજરાત બહારના પણ લોકો હોઈ શકે। અત્યારે ભોગ બનનાર કેટલા છે એ અંદાજ નથી આવ્યો। એમના ફોન, એમના કોમ્પ્યુટર્સ આ બધું સીઝ કરવામાં આવ્યું છે। ત્યાંથી ઘણા બધા મોબાઈલ્સ, ચેકબુકો, પાસબુકો, સિમ કાર્ડ, એકાઉન્ટ્સ, ડોક્યુમેન્ટ્સ ઘણું બધું રિકવર કરવામાં આવ્યું છે અને આ તમામ બાબતો પર આ લોકોની પૂછપરછ ચાલુ છે।
પણ ક્યારેક તમે આવી રીતે ફોર્જ ડોક્યુમેન્ટ્સ, બેંક સ્ટેટમેન્ટ બનાવ્યું છે, પછી જોબ લેટર છે, આ બહાર જતાં પહેલાં એકવાર કન્ફર્મ કરી લેવું, નેટ ઉપર સર્ચ કરીને કે આ કંપની છે કે નહીં, એક્ઝિસ્ટ કરે છે કે નથી કરતી, એ ખાતરી કરી લેવી વધારે તકેદારી માટે જરૂરી છે. સાહેબ, આ રીતે પાસપોર્ટ બનાવી વિદેશ મોકલવું કેટલી ગંભીર બાબત છે, દેશદ્રોહી કૃત્ય કહી શકાય? એક ખૂબ ગંભીર બનાવ છે. નાનો માણસ પોતાની જોબ માટે થઈ અને ઘણું બધું સેક્રિફાઈસ કરીને 4 થી 5 લાખ રૂપિયા દેતા હોય, પછી ફોરેન કન્ટ્રીમાં જાય છે, ત્યારે ઘણા બધા કન્ટ્રીમાં લોકો ફસાઈ પણ જાય છે અને ત્યાં જઈને એ લોકો સાથેનું વ્યવહાર, એમનું કામ આ પણ ઘણું હોય છે, એટલે માણસનું જીવન જોખમમાં મુકાઈ જાય છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.